નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો બગાડે તેવી અંબાલાલ પટેલની આગાહી છે। તો આગામી દિવસોમાં ભાદરવી પૂનમ આવી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। તો આગાહી અનુસાર 17 અને 18મી સપ્ટેમ્બરના રોજ પણ એક નવી સિસ્ટમ સક્રિય થશે। તો આ સિવાય 22 થી લઈને 26 સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ભાદરવી પૂનમની આસપાસ અંબાજી વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના પણ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અરવલ્લીમાં ધોધમાર વરસાદથી પાકને નુકસાન થવાની સંભાવના છે। જ્યાં દોસ્તો અરવલ્લી પંથકમાં વહેલી સવારથી જ તેમજ ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા તેમજ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ધનસુરામાં પણ ધોધમાર વરસાદ છે। તો આ ઉપરાંત સોની, કંપા, બટાલ સહિતના ઘણા બધા પંથકોમાં વરસાદ વરસ્યો છે। તો સતત વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોના વાવેતરમાં નુકસાનીની ચિંતા છે। તો ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 140 કરતા વધારે તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો અમને વધુ 20 બેઠકો મળી હોત તો આ બધા જ જેલમાં હોત। જ્યાં દોસ્તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અનંતનાગમાં રેલી યોજાઈ હતી। તો રેલીમાં ખડગેએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં દરેક જગ્યાએ હુમલા થઈ રહ્યા છે। તો તેમ છતાં પણ મોદીજી જૂઠું બોલતા જરાય શરમાતા નથી, કારણ કે તેઓ જૂઠાણાના સરદાર છે। તો આ ઉપરાંત તેમણે વિશેષમાં એમ પણ કહ્યું હતું કે ભાજપ 240 બેઠકોમાં સમેટાઈ ગયા હતા। જો અમને વધુ 20 બેઠકો મળી હોત તો આ બધા જ લોકો જેલમાં હોત। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો એએમસીએ પાર્કિંગ અને દબાણ હટાવવા માટે એન્ફોર્સમેન્ટની ટીમ ઉતારી છે। જ્યાં દોસ્તો હાઈકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકને લઈને એએમસી એક્શનમાં આવી છે। તો શહેરમાં 48 વોર્ડમાં સિક્યોરિટી, બાઉન્સર અને એસ્ટેટ વિભાગના સ્ટાફ સાથે દરેક વોર્ડમાં એન્ફોર્સમેન્ટની ટીમને ગાડી ફાળવવામાં આવી છે। તો પોલીસ પેટ્રોલિંગ વાનની જેમ દરેક વોર્ડમાં જે રોડ ઉપર દબાણ થતા હોય ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવશે। તો આ ટીમમાં એક્સ આર્મીમેન, એસ્ટેટના અધિકારી તેમજ 2 મજૂરોનો સ્ટાફ પણ રહેશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 3 વર્ષમાં ક્રૂડ ઓઇલ સૌથી સસ્તું થયું છે। તો એએફપીના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $70 પણ નીચે આવી ગઈ હતી। તો ડિસેમ્બર 2021 પછી આ પ્રથમ વખત છે જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત $70 પણ નીચે આવી ગઈ છે। તો એએફપીના અહેવાલ અનુસાર આર્થિક વૃદ્ધિ ધીમી પડી જવા અંગે વિશ્વભરમાં ચિંતા પણ વધી રહી છે। તો આ ચિંતાઓના કારણે કાચા તેલની માંગ ઉપર પણ અસર છે, જેની અસર કિંમતો ઉપર પણ દેખાઈ રહી છે। તો દોસ્તો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ ઘટી શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભાદરવી પૂનમનો મહામેળાને લઈને એસટી વિભાગ દ્વારા ખાસ તૈયારી છે। તો ભાદરવી પૂનમનો મહામેળા દરમિયાન લાખોની સંખ્યાઓમાં યાત્રાળુઓ આવતા હોય છે, ત્યારે મહામેળાને લઈને તંત્ર દ્વારા 10 જેટલા હંગામી બૂથો ઊભા કરીને કુલ 1000 થી લઈને 1100 જેટલા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। તો આ ઉપરાંત 5000 કર્મચારીઓ ખડેપગે પણ રહેશે। તો મુસાફરીઓની સુવિધા માટે મેળામાં એસટીના 4 વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવે છે। તો અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું આ વર્ષે 12 થી લઈને 18મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઋષિકેશ પટેલની મોટી જાહેરાત અને કહ્યું કે તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। જ્યાં દોસ્તો કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં થયેલા શંકાસ્પદ મોત મામલે રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે બેઠક મળી હતી। તો પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી। તો આરોગ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। તો અદાણી હોસ્પિટલમાં વધારાના 100 જેટલા બેડોની પણ સગવડ કરાઈ છે। જેમણે આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે તાવના 48 કેસ અત્યાર સુધી પણ સામે આવ્યા છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતનો બીજા નંબરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ હવે પાલનપુરમાં બનશે. જ્યાં દોસ્તો આખા ભારતમાં પ્રથમ ચેન્નાઈ બાદ હવે બીજા નંબરે પાલનપુરમાં 3 લેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેના પાછળ 89.10 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. તો આ બ્રિજ જમીનથી 17 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે. તો આ બ્રિજનું 12 સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો નર્મદામાં મેઘમહેર જોવા મળે તો જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે. તો નર્મદા જિલ્લામાં અવિરત વરસાદ બાદ મેઘરાજાની ધબધબાટી બોલાવી રહ્યા છે. તો જિલ્લામાં ગત સવારથી જે વરસાદી માહોલ જોવા મળ્યો છે, જ્યારે ગરુડેશ્વર, દેડિયાપાડા, સાગબારા, તિલકવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ગરુડેશ્વર અને દેડિયાપાડામાં 4 થી લઈને 5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. તો પંચલા, ગડી, જંતર, હીરાપુરા, આંબા સહિતના ગામો માટે અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. તો તિલકવાડાના સુરજીપુરા ગામની પણ પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા હતા. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. મણિપુરમાં ફરી એકવાર હિંસા, તો ભારે હોબાળો, કર્ફ્યુ તેમજ ઇન્ટરનેટ બેન્ડ અને 2000 જેટલા સૈનિકો પણ મોકલાયા છે. તો મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. તો અહીં કુકી અને મૈતે સમુદાયો વચ્ચેની હિંસા અટકી રહી નથી. તો 3 જિલ્લાઓમાં કર્ફ્યુ તેમજ સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ બેન છે. પછી પણ કેન્દ્ર સરકારે અહીં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે CRPFની 2 બટાલિયનના રૂપમાં 2000 કરતાં વધારે સૈનિકો પણ મોકલ્યા છે. તો સ્થિતિ એટલી ખરાબ છે કે એકબીજા ઉપર ડ્રોન અને રોકેટથી હુમલો કરવામાં આવી રહ્યો છે. તો મણિપુરમાં હિંસામાં અત્યાર સુધીમાં 225 કરતાં વધારે લોકો માર્યા ગયા છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કડાણા ડેમના 21 ગેટ ખોલીને પાણી છોડાતા મહીસાગરમાં ઘોડાપુર છે. જ્યાં દોસ્તો કડાણા બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા તથા રાજસ્થાનના બજાજ સાગર બંધમાંથી પાણી છોડાતા કડાણા ડેમની જળસપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે કડાણા બંધમાં હાલ પાણીની આવક 1,65,000 ક્યુસેક પડતા પણ વધારે છે. ત્યારે ડેમમાંથી 1,90,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો કડાણા ડેમના 15 ગેટ 4 ફૂટ ખોલીને અને 6 જેટલા ગેટ 8 ફૂટ ખોલીને ડેમમાંથી પાણી છોડાતા મહી નદીમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ જારી કર્યું એલર્ટ. તો અહીં પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ. જ્યાં દોસ્તો ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં રાજ્યમાં 12 જેટલા જિલ્લાઓમાં છૂટોછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો તે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં, તો આ સિવાય મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાય ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આ રાજ્યો માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. તે વિશે વિગતવાર વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં પશ્ચિમ વિભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તો આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે 6 જેટલી સ્ટેન્ડિંગ કમિટીઓની અધ્યક્ષતા માંગી છે. જ્યાં દોસ્તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કોંગ્રેસ દ્વારા 6 જેટલા વિભાગીય સંસદીય સ્ટેન્ડિંગ કમિટીઓના અધ્યક્ષ પદની માંગણી કરી છે. તો તેમાંથી સરકાર દ્વારા 4 સ્ટેન્ડિંગ કમિટીઓ આપવામાં માની ગઈ છે, જેમાં સંરક્ષણ અને નાણાં કમિટી સામેલ છે. તો આ સાથે જ સરકાર વિપક્ષને પણ વિદેશ બાબતોની કમિટીની અધ્યક્ષતા પણ આપી શકે છે. તો સરકાર DMKને પણ એક કમિટીની અધ્યક્ષતા આપી શકે છે. તો સંસદની કુલ 24 વિભાગીય સંસદીય કમિટી હોય છે.
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે ભારતમાં પણ બનશે અમેરિકાના સુપર હર્ક્યુલેસ વિમાનો। જ્યાં દોસ્તો અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમને લિમિટેડે ગઈકાલે ભારતમાં C-130J સુપર હર્ક્યુલેસ ટેક્ટિકલ એરલિફ્ટને બનાવવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો રક્ષા મંત્રી રાજનાથસિંહને અમેરિકા પ્રવાસના થોડા દિવસો બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેનો અર્થ એ છે કે બંને દેશો વચ્ચે આ એક મોટી ડીલ છે। તો આ કરાર હેઠળ આ વિમાનોના સુધી સુવિધાઓમાં ભારતમાં જ ઉપલબ્ધ બનાવવામાં આવશે।